ધોરણ 9ના ગુજરાતી અભ્યાસક્રમમાં છઠ્ઠો પાઠ એટલે કે લોહીની સગાઈ જે ઈશ્વર પેટલીકર દ્વારા રચિત છે એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોના મારફતે કરવા જઈ રહ્યા છીએ. હું ઓડિક્યા પ્રવીણભાઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ વિડીયો મારફતે લોહીની સગાઈના ખૂબ સારી રીતે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તે આ વિડીયોના મારફતે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી પાઠ 6 લોહીની સગાઈ સ્વાધ્યાય એનો પહેલો પ્રશ્ન છે. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે, અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? તો જવાબ સી એટલે કે પાંજરાપોળની. બીજું, બાપરે તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? તો ડી એટલે કે ગાડીના મુસાફર. એ પછીનો પ્રશ્ન છે, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, એટલે એનો અર્થ કે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. એ પછીનો પ્રશ્ન ચોથો છે, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ, કારણ કે તો એનો જવાબ છે ડી એટલે કે બેમાંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. એ પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એ ટૂંકમાં ઉત્તરનો પહેલો પ્રશ્ન, દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? તો એનો ઉત્તર છે, દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા બારણું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીએ 2-3 વખત અંદર જોયું. અંદર ફગફગતા વાળ ધરાવતી 3-4 સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી ફૂટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા. બીજો પ્રશ્ન છે, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણ નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પુસ્તકમાં ભણેલા જ છીએ પાઠની અંદર, તો એ જવાબ એવો છે, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને આટલી ભલામણો કરી કે મંગુને મૂંગા ઢોર જેટલું પણ ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી, તેથી સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બની પણ બીજે ત્રીજે દાડે દહીં આપજો. આવો વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું છે તેને પણ અમે રાજી કરીશું. આવો જો જવાબ છે આપ્યો. ત્રીજો પ્રશ્ન સ્વાધ્યાયનો કે નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. એ મુદ્દાસરનો પહેલો પ્રશ્ન, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ મોટો પ્રશ્ન છે એટલે એમાં પ્રસ્તાવના છે એ આવશે. તો એમાં કર્તાનું નામ, કૃતિનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ એ બધું લખી પ્રસ્તાવના એવો મુદ્દો પાડવાનો છે અને જવાબ લખીએ આપણે. તો લોહીની સગાઈ લઘુવાર્તામાં અમૃત કાકીનું માતૃત્વની ચરમસીમાનું આલેખન છે. અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરીઓ અને 2 દીકરા હતા. એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. આથી અમૃત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા. તેઓ એના ઉછેર અને ચાકરીમાં કોઈ કમી રાખતા નહીં. મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન પણ નહોતું. અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હતું. રજાઓમાં અમૃત કાકીના દીકરાઓ ઘરે આવતા ત્યારે એમના પૌત્ર પૌત્રીઓના ખિખલાટથી ઘર હસી ઉઠતું, પણ તેઓ ભાગ્યે જ એમને તેડતા.
રમાડતા કે લાડ કરતા. અમૃત કાકીની બંને વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી. મોટી દીકરીએ પણ સંભળાવી દીધું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આ હકીકતો દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. મંગુને દવાખાને મૂકવા માટે પણ તેઓ ખૂબ મનોમંથન પછી તૈયાર થયા હતા. દવાખાનામાં પણ તેમણે મંગુની સારવાર માટે અને તેના ખોરાક વિશે ભલામણો કરી. દવાખાનેથી રાત્રે ઘેર આવ્યા ત્યારે જમ્યા વગર સૂવા માટે ગયા અને એ જાણે મંગુ પોતાની સામે હોય તેમ સલાહ આપી. સવારે તેઓ મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, એટલે કે મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. આમ મંગુથી એક દિવસથી જ જુદાઈ પણ અમૃત કાકીને ગાંડપણ સુધી દોરી ગઈ. આથી કહી શકાય કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે, દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો. દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓને છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી લાવેલું ભોજન ઘણા દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી અને માયાળુ સ્વભાવ ધરાવતી હતી. એક માનસિક અસ્વસ્થ બાઈને પરિચારિકાએ એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડીબાઈએ છણકો કરતા પરિચારિકાને સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિનથી એનું મોં લૂછું. અમૃત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલી ભલામણો કરી, છતાં એણે ધીરજ રાખીને એમના દરેક સૂચનના સંતોષકારક જવાબ આપ્યા. અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટા મોંએ રડી પડે છે. ત્યારે ડૉક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે, પણ તરત પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે. મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. આમ માનસિક અસ્વસ્થ દર્દીઓ માટેના આ દવાખાનામાં જવાબદાર ડૉક્ટરો અને અન્ય સ્ટાફ સાથે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હતી. ત્રીજો પ્રશ્ન છે, મંગુને દવાખાને મૂકવા જતાં પહેલાં અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. તો જવાબ છે, અમૃત કાકીના ગામની કુસુમ નામની એક દીકરી અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા, પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ. તેમને થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું પણ છે ખરું. અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી. એમને થતું કે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા. દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે. રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા. દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય ન સહેવાય એવી થઈ ગઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે લોહી સગાઈના સ્વાધ્યાયના પ્રશ્નો જોયા. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે પૂરો વિડીયો જોયો
અને ચેનલ સાથે જોડાયેલા રહો અને આવા અવનવા વિડીયો છે તમને મળતા રહેશે. અસ્તુ.